મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુરના હરિપુરામાં બગીચાની ફેન્સિંગમાં અણીદાર ભાલા લગાવતા સ્થાનિકોમાં વિરોધ. બગીચામાં રમવા આવતા બાળકો માટે ભાલા જોખમી સાબિત થઈ શકે છે. તંત્ર દ્વારા આ દિશામાં તપાસ કરવામાં આવે તેવી રહીશોની માંગ. પાલનપુર કોંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલ અને વિરોધ પક્ષના નેતા અમૃત જોશીએ લોકસભાનું ઉમેદવારી ફોર્મ લેતા અનેક તરબીતર. કોંગ્રેસમાંથી હજુ સુધી ઉમેદવાર જાહેર કરાયા નથી. પાલનપુરના 2 યુવાનોનું ઇન્ડિયન આર્મીમાં સિલેક્શન થયા બાદ ટ્રેનિંગ કરી પોતાના વતન પાલનપુરમાં આવતા વરઘોડું ગાડી સામૈયું કરાયું. થરાદ પંથકમાં આગના બનાવમાં ચિંતાજનક વધારો. 2 જગ્યાએ આગ લાગતા અફરાતફરી મચી. ફાયરની મદદથી આગ ઉપર મેળવાયો કાબુ. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતી એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/sampoornanews. જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુરના હરિપુરા વિસ્તારમાં પ્રાથમિક શાળા અને આંગણવાડી કેન્દ્ર આગળ આવેલા બગીચાની ફેન્સિંગ માટે અણીદાર ભાલા લગાવવામાં આવ્યા હોય આ જોખમી ભાલાઓને લઈ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પાલનપુરમાં માનસરોવર રોડ ઉપર આવેલ હરિપુરામાં બનાવવામાં આવેલા બગીચાની ફેન્સિંગ ઉપર અણીદાર ભાલા લગાવવામાં આવેલા છે. આ બગીચા સામે સરકારી શાળામાં 1 થી 8 માં 270 ઉપરાંતના બાળકો અભ્યાસ કરે છે. તેમજ આ વિસ્તારમાં 2 આંગણવાડી કેન્દ્ર છે જેમાં 60 ઉપરાંતના ભૂલકાઓ સંસ્કારનું સિંચન કરે છે અને આ બાળકો રિસેસ તેમજ રજાના સમયે આ બગીચામાં રમવા આવે છે. ક્યારેક બગીચાનો દરવાજો બંધ હોય તો બાળકો ફેન્સિંગ ઉપર કૂદીને બગીચામાં પ્રવેશતા હોય છે. ત્યારે આ દિવાલના અણીદાર ભાલાથી બાળકોના જીવ ઉપર જોખમ તોળાઈ રહ્યું છે. જોકે અગાઉ વડગામ તાલુકાના મહેમદપુર ગામે એક બાળકને શાળામાંથી ઘરે જતી વખતે ઉતાળામાં અણીદાર ભાલો જડબામાં આરપાર ઘૂસી ગયો હતો. જેને લઈને આવી ઘટનાઓને રોકવા શાળાઓના દરવાજા ઉપર લગાવેલા ભાલા દૂર કરવા શિક્ષણ વિભાગ દ્વારા હુકમ કરાયો હતો. ત્યારે પાલનપુર હરિપુરા વિસ્તારના બાળકોની સલામતીને ધ્યાને રાખીને બગીચાની ફેન્સિંગ ઉપર લગાવવામાં આવેલા અણીદાર ભાલાઓને સત્વરે દૂર કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠી છે. તેમજ આ બગીચો જે જગ્યા ઉપર બનાવવામાં આવ્યો છે તેને અડીને માનસરોવર તળાવ આવેલું છે, જેના કારણે બગીચામાં રમવા માટે આવતા બાળકો માટે આ બગીચો કોઈ દિવસ જોખમી પુરવાર થાય તો નવાય નહીં. જે બગીચો બનાવે ખોટી જગ્યા છે અને જગ્યા બીજી મકા પાલવી જોઈએ છે. જે જગ્યા ખોટી છે બાજુ માનસરોવર છે, છોકરા મારવાની ઘટના બની શકે છે, કિસ્સો બની શકે. જગ્યા ખોટી જગ્યા છે. સાહેબ એમ કહી રહ્યા બગીચો તમે બના સારી રીતે બરાબર તમારા ખર્ચો કર્યો તમે લાખો રૂપિયાનો એમ નહીં કહેતા છોકરું અંદર તલાઈમાં જઈને મરી જાય જવાબદારી કોણ લે? સરકાર. મારું બચ્ચું હોય કે પારકાનું હોય કે મારી બુનનો છોકરો હોય એ જવાબદારી કોણ લે? સરકાર લે. બનાસકાંઠા લોકસભાના ભાજપના ઉમેદવાર તરીકે પરબતભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે, જેથી પરબતભાઈ પટેલ દ્વારા અંબાજી ખાતેથી મા અંબાના આશીર્વાદ મેળવી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા. જેમાં આગામી 4 એપ્રિલના રોજ પાલનપુર જોડનાપુરા વિસ્તારમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી પરબતભાઈ પટેલે પોતાના ટેકેદારો સાથે વિજય મુહૂર્તમાં કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરવા માટે જશે, જેમાં મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો તેમજ સમર્થકો ઉપસ્થિત રહેશે. ત્યારબાદ બનાસકાંઠાની બેઠક કબજે કરવા માટે ચૂંટણી પ્રચાર તેજ બનાવવામાં આવશે. થરાદ તાલુકાના કમાળી ગામમાં સમસ્ત કમાળી ગામ તથા રાષ્ટ્રશક્તિ એકતા મંચ બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે એક શામ શહીદો કે નામ પર વીર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપતો લોક ડાયરો યોજવામાં આવ્યો હતો. જેમાં સાહિત્ય કલાકાર તરીકે ઓળખાતા દર્શનદાન ગઢવી, દાનાભાઈ પુરોહિત, ઈશ્વરદાન ગઢવી તથા ભજનિક મંજુલિકા કાપડી દ્વારા ડાયરાની રમઝટ બોલાવી હતી. ડાયરા શરૂ કરતા પહેલા રાષ્ટ્રશક્તિ એકતા મંચના કાર્યકર્તાઓ તથા સંત શ્રી જાનકીદાસ બાપુ અને આનંદદાસ બાપુના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી ડાયરાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ ડાયરામાં સાહિત્ય કલાકારોએ વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે દીકરી ઘર છોડીને સાસરે જાય છે તેવી રીતે ભારત માતાની રક્ષા કરતા વીર જવાનો તો પોતાના માતા પિતાને તથા બહેનને આપણા ભરોસે છોડી દેશની રક્ષા કરવા નીકળી જાય છે. તથા વધુ સાહિત્ય પર વાત કરતા કહ્યું હતું કે જવાનો દેશની રક્ષા કરવી એ પોતાની ફરજ સમજીને ખડે પગે રહે છે તો આપણી પણ તેમના માતા પિતા અને બહેનની સંભાળ રાખવી એ નૈતિક ફરજ છે. રાષ્ટ્રશક્તિ એકતા મંચ દ્વારા કમાળી ગામના વીર જવાન કૈલાસનાથ ગોસ્વામીનું શિલ્ડ વડે સ્વાગત કરવામાં આવ્યું હતું અને અનેક લોકો દ્વારા પુલવામામાં થયેલા હુમલામાં શહીદ થયેલા જવાનોને માટે ફંડ એકત્ર કરવામાં આવ્યું હતું. આ લોકડાયરાને સફળ બનાવવામાં કમાળી ગામના ગ્રામજનો તથા રાષ્ટ્રશક્તિ એકતા મંચ અને તમામ સ્વયંસેવકોનું ભારે યોગદાન રહ્યું હતું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રશક્તિ એકતા મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉષાબેન પટેલ, સંયોજક ઉપેન્દ્ર શાહ, બનાસકાંઠા જિલ્લા પ્રમુખ ધીવરદાસ સાધુ, ઉપપ્રમુખ રમેશભાઈ ચૌધરી,
દેશની રક્ષા કરતા જવાન એવા કૈલાસનાથ ગોસ્વામી, ભુરિયા ડેરીના ચેરમેન અમરતભાઈ પુરોહિત, ભુવાજી ગણપતભાઈ પુરોહિત સહિત આયોજકો અને તમામ ગામોમાંથી મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રાજેશ જોશી, થરાદ. બનાસકાંઠા લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા ઉમેદવારની જાહેરાત કરી ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. પરંતુ બનાસકાંઠા કોંગ્રેસની બેઠક ઉપર ઉમેદવારની પસંદગીને લઈ વિવાદો જોવા મળી રહ્યા છે અને આયાતી તેમજ પેરાશૂટ ઉમેદવાર ન મૂકવા માટે કાર્યકરો દ્વારા માંગ કરવામાં આવી છે. ત્યારે આજ રોજ પાલનપુરના કોંગ્રેસના ધારાસભ્ય મહેશભાઈ પટેલ અને નગરસેવક અમૃતભાઈ જોશીએ ચૂંટણી ફોર્મ લેતા લોકોમાં અનેક તર્ક વિતર્ક જોવા મળ્યા હતા. પાલનપુરમાં વસતા 2 યુવાનો નાની ઉંમરમાં ઇન્ડિયન આર્મીમાં સિલેક્ટ થયા છે. જેઓ ટ્રેનિંગ પૂરી કરી સોમવારે પોતાના વતન પાલનપુરમાં આવતા વિસ્તારના રહીશો દ્વારા ભવ્ય સામૂહિક કરી વરઘોડું નીકાળવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. બનાસકાંઠાના પાલનપુરમાં વસતા ઋત્વિક ઠાકોર અને વિજય રાવલ નામના 2 યુવાનો નાની ઉંમરે ઇન્ડિયન આર્મીમાં સિલેક્શન થયું હતું, જેથી તેમના મિત્ર વર્તુળમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. જેઓ સોમવારે ટ્રેનિંગ પૂરી કરી પોતાના વતન પાલનપુરમાં આવતા બંને યુવાનોનું ભવ્ય સામૂહિક કરી વરઘોડું યોજવામાં આવ્યું હતું. આ બંને યુવાનોએ જિલ્લાનું ગૌરવ વધારતા લોકોએ શુભેચ્છાઓ પાઠવી હતી. ગુજરાતમાં આગામી 23 એપ્રિલે લોકસભાની ચૂંટણીઓ યોજાનાર છે ત્યારે ચૂંટણી વિભાગ દ્વારા મતદારોમાં મતદાન માટે જાગૃતિ આવે તે માટેના અનેક પ્રયાસો હાથ ધરાયા છે. ત્યારે અંબાજીના કોટેશ્વર ખાતે ભરાયેલા આદિવાસી લોકમેળાનો પણ ઉપયોગ વહીવટી વિભાગ દ્વારા કરીને ચૂંટણીમાં પૂરતું મતદાન થાય તે માટેના પ્રયાસો હાથ ધરાયા હતા. ને મહત્તમ આદિવાસી વિસ્તારમાં મતદાન ઓછું થતું હોય છે ત્યારે આવા આદિવાસી લોકોના લોકમેળામાં વહીવટી વિભાગ દ્વારા મતદાનની જાગૃતિના કાર્યક્રમો અસરકારક બની રહેશે તેમ પ્રાંત અધિકારી KN ચાવડાએ જણાવ્યું હતું. જોકે આજે આ મેળામાં ચૂંટણીને લગતા વિવિધ ડિસ્પ્લે સહિત ફોટો ફ્રેમ જેવા કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ગજરાજ ઉપર આ મતદાન જાગૃતિ અભિયાન આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ચિરાગ જોશી, સંપૂર્ણ ન્યૂઝ, અંબાજી. થરાદ ST ડેપોમાંથી વાઘાસણ જતી બસ અધવચ્ચેથી પરત ફરતી હોવાથી અનેક વિદ્યાર્થીઓ રજળી પડતા વાલીઓએ રજૂઆત કરી છે, જેના પગલે સોમવારના રોજ સાંજના સમયે આ બસ પીલુડાથી પરત ફરતા વાલીઓએ રોકી હોબાળો મચાવી બસ ડ્રાઈવરનો ઉજળો લેતા ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. જોકે આખરે ભારે સમજાવટ બાદ ફરી આવું નહીં થાય તેવી ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો. થરાદથી વાઘાસણ જતી બસ વાયા પીલુડા કરમૂળ થઈ વાઘાસણ જતી હતી. જોકે કેટલાય સમયથી બસ ચાલક તેની મનમાની ચલાવી બસ પીલુડાથી પરત ફરતી હોવાથી અનેક વિદ્યાર્થીઓ રજળી પડતા તેમના વાલીઓને રજૂઆત કરી હતી, જેના પગલે સોમવારે સાંજના સુમારે થરાદથી વાઘાસણ જતી બસ પીલુડા નજીકથી પરત ફરતા વાલીઓ અને મુસાફરોએ હોબાળો મચાવી બસ ડ્રાઈવરનો ઉધડો લીધો હતો તેમજ અનેક બસ સ્ટોપ પર બસ ઊભી ન રાખતા હોવાના પણ આક્ષેપો કર્યા હતા. જોકે બસ ચાલકની મનમાની સામે રોષે ભરાયેલા લોકોએ આખરે અન્ય નાગરિકોએ સમજાવતા મામલો થાળે પડ્યો હતો. રાજેશ જોશી, સંપૂર્ણ ન્યૂઝ, થરાદ. બીજી બસો કેમ ઊભી રહેનું કારણ શું? કાઈ ઊભી રહે બીજી બસો ઊભી રહેતી હોય તો ઈયન ઉસો ઓકે એ ભાઈ ઈ ચામ ઊભી રાખો એનો ગુનો નથી, શા માટે એને રોકો એમ? ઈ તો બધા ઊભા રહે છે, ગુનો તમારો, તમે નથી ઊભા રહેતા. કાયદેસર ગાડી ઊભી રાખવી જોઈએ. હા, ચાલે જ કોણ તમારે ભાઈ કાઈ જો કઈ ના ઊભી રાખવી પડે ગાડી તમારે કોનો છોકરાને નકાશા બસ બંધ કરી નાખો. ના પાડી દો તમે ગાડી ના ઊભી રાખો. અહીંયા નેળમાં સાહેબ કહે કે તમે ચમ મોડા આવો તો છોકરાને ચો દાવ ગાડી આ છોકરાના પૈસા શાના ભરે? 3 કિલોમીટર માંથી હેડિંગ કરો. આ છોકરા શાના બસના પૈસા ભરે? તો મફત આવે? પૈસા ચમ લ્યો છો? એક તો ખર્ચા કરીને ભણાવો. છોકરાને ગાડી ચમ લટકી લાવવાનું? ના ના, એક તો પાછા પૈસા ભરાવો, એક ઉમેદવાર મજૂરી કરીને પૈસા ભરાવો. છોકરા નાના ભણા બચે હાલો રે. આ તમે એમને સાહેબ ચાય શું કોઈ વાતાથી ચાલો ભણ્યા વગર ખોટા ચમ અમને હેરાન કરો. કાંકરેજ તાલુકાની શિહોરી કોર્ટમાં રમેશભાઈ અજાભાઈ પટેલ રહેઠાણ ખસાએ દિનેશભાઈ જીવણભાઈ પટેલ રહેઠાણ સુખડા તાલુકો વિજાપુરને કપાસનું બિયારણ કિંમત ₹3,17,500 બાકીમાં આપેલ, જેના વળતર પેટે આરોપીએ ચેક આપ્યો હતો, જે ચેક રિટર્ન થતા ફરિયાદીએ શિહોરી કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલ હતી. આ ઉપરાંત રમેશભાઈ દુદાભાઈ રહેઠાણ ચાખીલે દિનેશભાઈ જીવણભાઈ પટેલને ₹4,70,000નું બિયારણ બાકીમાં આપેલું હતું, જેના વળતર પેટે આરોપીએ ચેક આપેલો, જે ચેક રિટર્ન થતા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ બંને કેસની સુનાવણી શિહોરી કોર્ટમાં ચાલી જતા વકીલ GS પટેલ તથા RK મંસૂરીની ધારદાર દલીલોને ધ્યાનમાં રાખીને શિહોરી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ DG વાઘેલાએ આરોપીને 1 વર્ષની સજા અને ₹5,000નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ 3 માસની સજા ફટકારી હતી. તેમજ ફરિયાદીઓએ ચેક મુજબની રકમ ચૂકવવી અને જો ન ચૂકવે તો વધુ 3 માસની સજા ફટકારવાનો હુકમ કરી સમાજમાં દાખલો બેસાડ્યો છે. હેમુભા વાઘેલા, સંપૂર્ણ ન્યૂઝ, કાંકરેજ. બનાસકાંઠાના સરહદી વિસ્તાર થરાદ વાવ તાલુકામાં ઉનાળાની શરૂઆતમાં આગના બનાવમાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે,
ત્યારે સોમવારે વાવના માડકા બેણપ રોડ ઉપર ભચલી નજીક શોર્ટ સર્કિટના કારણે રોડની બંને સાઈડની ઝાડીમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી અને 1 કિલોમીટર સુધી રોડની બંને સાઈડની ઝાડી આગમાં લપેટાઈ ગઈ હતી, જેની જાણ થરાદ નગરપાલિકા ફાયર ટીમને થતા ફાયર ટીમના ફાયરમેન વિરમભાઈ રાઠોડ, લાખાજી રાજપૂત અને ધનજીભાઈ પ્રજાપતિ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। ત્યારે સોમવારે રાત્રિના અસારા ગામ નજીક રોડની બાજુમાં ફોરેસ્ટમાં આગ લાગી હતી અને જેની જાણ થરાદ નગરપાલિકા ફાયર ટીમને થતા ફાયર ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। આમ આગના બનાવમાં વધારો થતા પંથકમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। રાજેશ જોશી, સંપૂર્ણ ન્યૂઝ, થરાદ। ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર। પાલનપુરના હરિપુરામાં બગીચાની ફેન્સિંગમાં અણીદાર ભાલા લગાવતા સ્થાનિકોમાં વિરોધ। બગીચામાં રમવા આવતા બાળકો માટે ભાલા જોખમી સાબિત થઈ શકે છે। તંત્ર દ્વારા આ દિશામાં તપાસ કરવામાં આવે તેવી રહીશોની માંગ। પાલનપુર કોંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલ અને વિરોધ પક્ષના નેતા અમૃત જોશીએ લોકસભાનું ઉમેદવારી ફોર્મ લેતા અનેક તરબીતર। કોંગ્રેસમાંથી હજુ સુધી ઉમેદવાર જાહેર કરાયા નથી। પાલનપુરના 2 યુવાનોનું ઇન્ડિયન આર્મીમાં સિલેક્શન થયા બાદ ટ્રેનિંગ કરી પોતાના વતન પાલનપુરમાં આવતા વરઘોડું કાઢી સામૈયું કરાયું। થરાદ પંથકમાં આગના બનાવમાં ચિંતાજનક વધારો। 2 જગ્યાએ આગ લાગતા અફરાતફરી મચી। ફાયરની મદદથી આગ ઉપર મેળવાયો કાબુ। આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।